नमस्कार विद्यार्थी मित्रों, धोरण 4 विषय हिंदी पाठ 8 पाठનું નામ છે ચતુર ચૂહા। ચતુર એટલે હોશિયાર અને ચૂહા એટલે ઉંદર। તો આપણે નીચે તમે અહીંયા જોઈ શકો છો ચતુર ચૂહા। અહીંયા એક દરજી કાકા કપડાં સીવે છે, બરાબર। એની પાસે આ ઉંદર કંઈક સિલાવવા માટે આવ્યો છે। તો દરજી કાકા પાસે સમય નથી અથવા દરજી કાકા એને કેવો જવાબ આપે છે એના વિશે આ પાઠમાં સમજાવ્યું છે। તો ચલો હવે આપણે આપણા પાઠને જોઈશું। તો આ પાઠ હવે આપણે નીચે આ પ્રમાણે છે। एक चूहा था, वह रास्ते पर जा रहा था। उसे कपड़े का एक टुकड़ा मिला। वह उसे लेकर आगे बढ़ा। उसने एक दर्जी की दुकान देखी। दर्जी के पास जाकर उसने कहा, चूहा बोला। बेटपका छे ने बोला कहवाय अथवा कहा। चूहा ने कहा, दर्जी रे दर्जी, इस कपड़े की टोपी सी दे। दर्जी ने बोला, यह कौन बोल रहा है? चूहा बोला, मैं चूहा बोल रहा हूँ, इसकी एक टोपी सी दे। दर्जी ने बोला, चल रास्ता नाप, वरना कैंची उठाकर मारूंगा। चूहा बोला, अरे तू मुझे डरा रहा है? तो चूहा बोला, कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा। यह सुन दर्जी डर गया। उसने झटपट टोपी सी दी। टोपी पहनकर चूहा आगे बढ़ा। रास्ते में कशीदाकर की दुकान देखी। चूहे को टोपी पर कसीदा कढ़ाने की इच्छा हुई। चूहा बोला, भाई मेरी टोपी पर थोड़ा कसीदा काट दे। कशीदाकर ने चूहे की ओर देखा, फिर उसे धमकाया और कहा, चल यहाँ किससे फुर्सत है? चूहे बोला, अच्छा तो तू भी मुझे भगा रहा है, लेकिन सुन, कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा। जोयू? तो यह कसीदाकर घबराया। उसने चूहे को कचहरी में जाने से रोका। उससे टोपी लेकर उस पर अच्छा कसीदा काट दिया। चूहा तो खुश हो गया। जोया बाळको? હવે આને હું તમને અર્થ અને ગુજરાતી બનાવી અને સરસ રીતે સમજાવું। પહેલાં મેં નકરું હિન્દીમાં અનુવાદ કરી। જો પાઠ 8 ચતુર ચૂહા એટલે હોશિયાર ઉંદર। જો ઉંદરની જાત છે પણ કેટલો હોશિયાર છે। એને એક કપડું રસ્તામાં મળ્યું તો એને દરજી પાસે લઈને આવીને કહ્યું કે દરજી મને એક ટોપી સીવી દે। તો દરજી શું કહે છે? જા चल आगे बढ़, एम मारी पासे समय नहीं, बरोबर। तो पछी उंदर शू कहे छे? उंदर कहे छे, अच्छा तू मने डरावे छे एम, तू मने गभरावे छे, मने बीवड़ावे छे एम कहे, तू जा एम कहीने। तो ये उंदर शू कहे खबर? कचहरी में जाऊंगा, सिपाही को बुलवाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा। एटले एम के हूँ कचेरी एटले पोलीस पासे जईश, सिपाही को बुलाऊंगा एटले सिपाही एटले पोलीस ने बोलावीश अने तने मार खवडावीश अने मैं तमाशा देखूंगा एटले हूँ ऊभो आ बधुं जोई अने खुश थईश, तमाशो देखीश, बरोबर।
તમાશો જોઈશ. આવી રીતે ઉંદર આ દરજી સાથે વાત કરે છે. અહીંયા આપણને દેખાય છે આ દરજી કાકા છે એના હાથમાં કાતર છે અહીંયા, અને કેચી મારવાની વાત કરે છે ને, કેચી એટલે કાતર થાય, તો એના હાથમાં કાતર છે અને આ આંગળીથી જો એ ઉંદર સાથે વાત કરે છે. તો ઉંદર પણ ટેબલ પર બેસી ગયું છે અને આ કપડું એક એના હાથમાં દેખાય છે ને, એ કપડાની એને ટોપી સીવવાની ઉંદર વાત કરે છે. અને આ વાર્તાલાપ નીચે પાઠમાં આપેલી છે. હવે આપણે એને ગુજરાતી સમજીએ. એક ચૂહા થા એટલે એક ઉંદર હતો. વહ રસ્તે પર જા રહા થા તો તે ઉંદર રસ્તા ઉપર જઈ રહ્યો હતો. ઉસે કપડે કા એક ટુકડા મિલા તો એને કપડાનો એક નાનો ટુકડો રસ્તા પરથી મળ્યો. વહ ઉસે લેકર આગે बढ़ा એ કપડાનો ટુકડો લઈ નીચે પડેલો એને મળ્યો એટલે એ લઈ અને આગળ જતો હતો. આગે बढ़ा એટલે આગળ જતો હતો. उसने एक दर्जी की दुकान देखी તેને રસ્તા પર આગળ જતો હતો ત્યાં તેને રસ્તા પર એક દરજીની દુકાન જોઈ. દરજી કે પાસ જાકર उसने कहा એ દરજી કપડાં સીવતા હતા એ દુકાનમાં એની પાસે જઈ અને ટેબલ પર પહેલાં બેસી ગયો અને જઈ અને उसने जाकर कहा એટલે તેને ઉંદરને દરજી કાકાને કહ્યું. હવે ચૂહા બોલા એટલે ચૂહા એટલે ઉંદર બોલે છે. દરજી રે દરજી इस कपड़े की टोपी सी दे તો કહે છે ઉંદર બોલે છે, દરજી ઓ દરજી આ કપડાની મને ટોપી સીવી દે, એમ સીવી દે. તો દરજી બોલા યહ કોણ બોલ રહા હૈ. દરજીએ તો એને પૂછ્યું કે આ કોણ બોલે છે. चूहा बोला मैं चूहा बोल रहा हूँ, इसकी एक टोपी सी दे. જોયું, ઉંદરને કીધું મેં ઉંદર બોલું છું. इसकी एक टोपી સી દે એટલે આ કપડાની એક ટોપી મને સીવી દે. તો દરજી બોલા ચલ રસ્તા નાપ વરના ખેંચી ઉઠાકર માरूंगा. જોયું, દરજીને બોલા એટલે દરજી બોલ્યો જા જા રસ્તા પર ચાલ્યો જા. નાપના એટલે જો શબ્દાર્થમાં કદાચ આપેલું હશે નાપ એટલે જો નાપ એટલે માપ, બરોબર, નાપ એટલે માપ. અહીંયા કહ્યું ચલ રસ્તા નાપ એટલે રસ્તો માપી અને તું ચાલતો થા. વરના કેચી ઉઠાકર માरूंगा એટલે નહીતર હું તને હાથમાં કાતર છે એ એક ઉઠાવીને મારીશ. તું જા જા રસ્તા પર ચાલતો થા. चूहा बोला अरे तू मुझे डरा रहा है. જોયું, ઉંદરે કહ્યું કે તું મુझे ધવરાવે છે ને, તું મને ડરાવે છે ને. અરે તું મને આમ કેમ કહે છે અને તું મને ડરાવી રહ્યો છે ને. તો આગળ સાંભળ એમ કહે છે. જો હવે કહે છે कचहरी में जाऊंगा, सिपाही को बुलवाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. એટલે કચहरी એટલે પોલીસ સ્ટેશનમાં જઈશ, સિપાહી એટલે પોલીસને બોલાવીશ, ખૂબ પીટવાઉંગા એટલે તને માર ખવડાવીશ, અને મેં તમાશા દેખુંગા એટલે હું ઊભો જોઈશ અને ખુશ થઈશ. તો જો કેવું સરસ ઉત્તરે આ વાક્ય બોલી છે. કચहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. સરસ વાક્ય લખેલું છે. ઉંદરને પણ ખબર પડે છે એટલે ઉંદર પણ ચતુર છે. પછી આગળ યહ સુન દરજી ડર ગયા એટલે આ વાત સાંભળી અને દરજી ડરી ગયો. उसने झटपट टोपी सी दी તો એને ફટાફટ કપડું ઉંદર પાસેથી લઈ અને એનું માપ લઈ અને ફટાફટ એને ટોપી સીવી દીધી. પછી આગળ ટોપી પહેનકર ચૂહા આગે बढ़ा એટલે ટોપી પહેરી અને ટોપી પહેરીને ઉંદરભાઈ તો લચક મચક કરતા આગળ
ચાલવા માંડ્યા. પાવર આવી જાય ને, આપણે પણ નવી કંઈક વસ્તુ લાયા હોય ઘરે એટલે પહેરી અને બજારમાં નીકળવી એટલે બધાને બતાવવા માટે કેવા તમે આમ ફટાફટ આમ નખરા કરતા કરતા ચાલો, એમ ઉંદરભાઈ પણ ટોપી પહેન કર આગે बढ़ा એટલે એ માથે ટોપી પહેરી અને આગળ ચાલ્યો. રસ્તે મેં કસીદાકર કી દુકાન દેખી. તો રસ્તામાં એને કસીદાકર એટલે જે ટોપી ઉપર છાપણી છાપતા હોય અહીંયા નીચે બતાવેલું છે. જો એક ટોપી છે, એના હાથમાં એને ફરતે ડિઝાઇન બનાવે છે, છાપણી છાપે છે. એના કપડામાં પણ છાપણી છાપેલી દેખાય છે, પાછળ કપડાં છે એમાં પણ છાપણી છાપેલી દેખાય છે. બરોબર, આ પુસ્તક છે એ બધું છાપણીનું છે, એમાંથી ડિઝાઇન આપણે પસંદ કરવાની હોય એટલે આ કાસીદાકર એટલે છાપણીવાળા ભાઈ એ આપણને છાપણી છાપી દે એટલે એને કાસીદાકર કહેવાય હિન્દીમાં. કસીદાકર. રાસ્તે મેં કસીદાકર કી દુકાન દેખી. જોયું, ઉંદરભાઈ રસ્તામાં હાલ્યા જતા હતા, આગળ પેલા ટોપી સીવડાવી પછી હવે કસીદાકર પાસે એટલે છાપણીવાળા ભાઈ પાસે ગયા અને કહેશે દુકાન જોઈ. હજુ તો એની પહેલાં એ રસ્તામાં જતા હતા તેને રસ્તામાં પહેલાં કસીદાકર એટલે છાપણીની દુકાન જોઈ. ચૂહે કો ટોપી પર કસીદા કઢાને કી ઈચ્છા હુઈ. જોયું, ઉંદરને એની ટોપીમાં ડિઝાઇન કરાવવાની એટલે ઈચ્છા એટલે આનંદ. ચૂહે કો ટોપી પર કસીદા કઢાને કી ઈચ્છા હુઈ એટલે ઈચ્છા થઈ. બરોબર, ટોપી પર એને ડિઝાઇન બનાવવાની ઈચ્છા થઈ. ચૂહા બોલા, ભાઈ मेरी टोपी पर थोड़ा कसीदा काट दे. તો ઉંદરને કહ્યું, ભાઈ આ મારી ટોપી છે એમાં થોડું ડિઝાઇન પાડી દે ને. કાસીદાકરને ચૂહે કી ઓર દેખા. જોયું, કસીદાકરને ચૂહે કી ઓર દેખા એટલે છાપણીવાળા ભાઈએ ઉંદરની તરફ જોયું. फिर उसे धमकाया और कहा चल चल यहाँ किसे फुर्सत है. પછી તેને ધમકાયો એટલે ખીજાણો ઉંદરને. એ છાપણીવાળો ભાઈ ઉંદરને ખીજાણો અને બોલ્યો, જા જા, મારે કેવી નવરાશ હોય અહીંયા, હું તો મારું કામ કરું છું, મારે કેવી ફુરસત એટલે ટાઈમ નથી. બરાબર, એવી એનો મતલબ થાય. પછી ચૂહા બોલા, અચ્છા તો તું ભી મુझे ભગા રહા હે લેકિન સુન. જોયું, ઉંદરને કીધું કે અચ્છા એટલે હા તું પણ મને બીવડાવે છે ને વાંચી જતું રહેવાનું કહે છે, પણ તું પણ મારી વાત સાંભળી લે. તાણે એને કહ્યું, કચहरी में जाऊंगा, सिपाही को बुलवाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. ત્યારે એને પણ એ જ વાક્ય કહ્યું. આ વાક્ય એને દરજીને પણ કહ્યું હતું અને હવે આ છાપણીવાળા ભાઈને પણ કહ્યું કે હું પોલીસ સ્ટેશન જઈશ, સિપાહીને બોલાવીશ, તને મરાવીશ, એ મારશે એ હું જોઈ અને ખૂબ રાજી થઈશ અને તમાશા દેખીશ. બરોબર, તો કસીદાકરને ક્યાં કહા. હવે દેખો, એ સુન કસીદાકર ગભરાયા. જોયું, આ વાત સાંભળી અને કે આવડું નાનું એવું ઉંદર પણ મારું બેટું કેવી વાત કરે એટલે એ ગભરાઈ ગયો. उसने चूहे को कचहरी में जाने से रोका. એને ઉંદરને પોલીસ સ્ટેશન જવાથી રોક્યો અને કહ્યું, उससे टोपी लेकर उस पर अच्छा कसीदा काट दिया. તો ઉંદરની ટોપી લઈ અને છાપણીવાળા ભાઈએ એની ટોપીમાં સરસ છાપણી છાપી દીધી. ચૂહે તો ખુશ હો ગયા. ઉંદર તો ખૂબ ખુશ થઈ ગયો. બરોબર બાળકો, શબ્દાર્થ. નાપ એટલે માપ, નાપ એટલે માપ. ઝટપટ એટલે જલ્દી જલ્દી, શીઘ્ર એટલે જા. ઝટપટ એટલે જલ્દી જલ્દી જા એમ. કસીદા એટલે કઢાઈ, ગુજ એટલે ભરતકામ. જો છાપણીવાળા જે ભરતકામ કરે એને કસીદા હિન્દીમાં કહેવાય. બરાબર. ફુરસત એટલે નવરાશ, હિન્દીમાં અવકાશ અથવા ગુજ, એમાં ગુજરાતીમાં કહેવાય નવરાશ અને આમાં લખ્યું છે અવકાશ, અવકાશ. કચहरी એટલે અદાલત અને સિપાહી એટલે સૈનિક એટલે પોલીસ. कैची એટલે કાતર. કસીદાકર એટલે સુઈ ધાગે છે કપડે પર બેલ બૂટના બાને વાલા. બરોબર, એટલે એમ કે સોયની મશીન અથવા સોય દોરાથી જાતે એને છાપણી છાપી અને એના પર ભરતકામ કરવું તેને કસીદાકર કહેવાય. બરાબર. હવે અભ્યાસ.
ऊंची आवाज में पढ़िए, ऊंची ऊंची आवाज में पढ़िए और लिखिए। तो छ એટલે એના ઉપરથી થોડાક શબ્દ બનાવવાના છે। छ मच्छर, अच्छा और इच्छा, बराबर। पछी से ऊ तो बुलाऊंगा, पीटवाऊंगा, जाऊंगा। पछी छे ई तो छे कढ़ाई, पढ़ाई अने बधाई, बराबर। पछी छे ध्या, ध्या लखेलुं छे तो अयोध्या। पछी ध्यान, स्वाध्याय अने अध्याय। व्यय, पछी छे व्यय એટલે व्यय એટલે व्यसन, व्यापारी, वायव्य और कर्तव्य। पछी छे नीचे दी गई चित्रों का मौखिक वर्णन कीजिए। तो अहींया जो बाळको एक हाईस्कूल कोने कहेवाय? जो आपणे बाल भवनथी એટલે 1 ધોરણથી તે 8 ધોરણ સુધી હોય એને પ્રાથમિક કહેવાય। પછી 9 થી 10 એ હાઈસ્કૂલ કહેવાય એટલે માધ્યમિક, અને પછી 11 અને 12 એ ઉચ્ચતર માધ્યમિક કહેવાય। તો આ 9-10ના વિદ્યાર્થી એટલે હાઈસ્કૂલ, એટલે આ 9-10ના વિદ્યાર્થી જે સ્કૂલમાં ભણતા હોય 9, 10, 11, 12ના હાઈસ્કૂલમાં એને હાઈસ્કૂલ કહેવાય, બરાબર। અને 1થી 8 ધોરણ હોય એને ભણતા હોય એને પ્રાથમિક શાળા કહેવાય। તો આ હાઈસ્કૂલ દોરેલી છે, બરાબર। હાઈસ્કૂલમાં બાળકો રમી રહ્યા છે। આ હાઈસ્કૂલ છે એમાં કેટલી રૂમો છે તો આપણે ગણી શકીએ 1, 2, 3, 4, 5, 6, પછી 7, 8, 9, 10, 11, 12। અહીંયા આ તો ગેટ છે, અહીંયા છે 13, 14, 15, 16, 17 અને 18 રૂમો આપણને આમાં દેખાય છે, બરાબર। આ ઉપર નીચે છે એ દાદરને અને ગેટ છે અંદર જવાનો ને આવવાનો। આ બહાર છે એ મેદાન છે, એ મેદાનમાં બાળકો રમી રહ્યા છે। જોયું? કોઈ બાળકો ફૂલ રેકેટ રમે છે, કોઈ બાળકો ટેબલ ટેનિસ રમે છે, કોઈ વોલીબોલ રમે છે। જોયું બાળકો તમે અહીંયા? કોઈ આ એક બાળક છે એ કબડ્ડી રમે છે, બરાબર। જો અહીંયા પાટાને અડવા માટે કબડ્ડી કબડ્ડી કરીને રમે છે। આ 2 બાળકો છે એ ફૂટબોલ રમે છે, આ 2 છોકરીઓ છે એ ફૂલ રેકેટ રમે છે, બરાબર બાળકો। અહીંયા તમને દેખાય છે આ બધા દોડે છે અને કૂદકા એટલે જમ્પિંગ કરે છે, બરાબર। તમને દેખાય છે આ ચિત્રમાં। હાઈસ્કૂલનું ચિત્ર છે, એમાં 18 ક્લાસ છે, એક मैदान છે, मैदानની અંદર બાળકો રમી રહ્યા છે। પછી છે પ્રશ્ન 3, सूचना के अनुसार अभिनय कीजिए। तो जो बाळको अत्यारे तो आपणी स्कूल चालू नहीं एटले आपणे बाळकोने अभिनय करवो थोड़ोक आमां खबर पड़े नहीं, पण जो आपणी स्कूल शरू होय तो आपणे 2-3 बाळकोने आगळ थोड़ा बोर्ड पर पासे ऊभा राखवी અને એ બાળકોને આપણે જેવી આમાં લખેલું છે એ પ્રમાણે બોલવી એટલે એ બાળકો એક્શન કરે, અને સાથે સાથે જે બેન્ચીસ પર બેઠેલા હોય એ બાળકો પણ અભિનય કરે એટલે એક્શન કરે। અભિનય એટલે એક્શન, બરાબર બાળકો। એટલે અહીંયા લખેલું છે પહેલું દોડના। તો જેવી રીતે આપણે મોઢું ફીટ બંધ કરી અને આંખને મુઠ્ઠી વાળી અને જોરથી દોડવી એ રીતે દોડના, એટલે એ રીતે દોડવાની એક્શન કરવાની છે। तीर छोड़ना એટલે જે ધનુષ બાણ આવે તીર આવે એમાં તીર છોડવાનું એવી એક્શન કરવાની હોય છે। સાયકલ में हवा भरना એટલે જે સાયકલમાં હવા ભરવાની અત્યારે તો પંપ પહેલા પંપ દ્વારા ભરતા હતા, અત્યારે તો તમને ગેરેજે એક વાઇસર આપી દે છે અને ત્યાં મશીન ચાલુ કરી દે એટલે જાતે હવા ભરાઈ જાય છે। પણ પહેલાં આપણે પંપથી હવા ભરતા, એ પંપ દ્વારા આપણે હવા ભરવાની એક્શન આવે, અભિનય આવે એ રીતના કરવાનો હોય છે। ગન્ના ચૂસના એટલે જે આપણે કેરી ચૂસવી છે ને એ રીતે ગન્ના ચૂસના, બરાબર। પછી છે પાણી ભરને કે લીએ હેન્ડપંપ हिलाना એટલે જે અત્યારે તો આપણે નળ આવી ગયા એટલે કૂવામાંથી પાણી ખેંચવાનું પણ બંધ થઈ ગયું અને પેલા ડંકી આવતી, હેન્ડપંપ એટલે ડંકી, જે ડંકીથી આપણે પાણી
ભરતા, બરોબર. તો એ ડંકીથી પાણી કેવી રીતના ભરાય અને કેવી રીતે હિલાવવાનું એટલે હલાવવાનું હોય છે, તે કેવી રીતે આપણે ઉપર નીચે જોરથી કરીએ એટલે નીચે પાણી સાઈડમાંથી આવે છે, એવી એક્શન કરવાની છે. પછી છે લડ્ડુ ખાના, તો લાડવો બનાવેલો હોય છે એ ખાવાનો હોય છે, બરોબર. એની એક્શન કરવાની હોય છે. અહીંયા છે નિમ્નલિખિત પેશવાલો પર 4-4 વાક્ય બોલીએ. પેશવાલા એટલે વ્યવસાયકાર. તો અહીંયા દરજી છે, બરોબર. તો દરજી વિશે 4-5 વાક્ય લખવાનું છે. તો દરજી सिलाई काम करता है, दर्जी कपड़े सीता है, दर्जी की दुकान में एक सिलाई मशीन और एक मापपट्टी और कैंची होती है, बराबर. पछी सिपाही तो सैनिक विषे आपणे 5 वाक्य लखवाना होय. सिपाही हमारी देश की रक्षा करता है. सिपाही का पहरवेश जो खाकी कपड़ों में होता है, उसके पास एक बंदूक होती है, बराबर. एवी रीते 4-5 वाक्य सिपाही एटले सैनिक विषे बनाववाना. पछी बढ़ई, तो बढ़ई एटले सुथार, तो सुथार विषे बनाववाना होय छे. तो बढ़ई लकड़ी का काम करता है, वो फर्नीचर बनाता है, उसके पास करवट, हथौड़ी और सीढ़ी होती है, उसका औजार होता है. एवी बधी बात करी देवानी. ए कई रीतना फर्नीचर करता होय एवी रीते बढ़ई एटले सुथार, बराबर. पछी अहींया आप्युं छे स्वाध्याय. तो આપણે સ્વાધ્યાયમાં જોઈશું કે પહેલો પ્રશ્નો કે ઉત્તર दीजिए, बराबर. तो એમાં પહેલો પ્રશ્ન છે, चूहा कपड़ा लेकर किसके पास गया? चूहा कपड़ा लेकर किसके पास गया? तो किसके पास गया था बच्चों? आगे आपने देखा ना पाठ में. तो जवाब आवशे चूहा कपड़ा लेकर दर्जी के पास गया. सवाल 2, चूहे ने दर्जी से क्या कहा? चूहे ने दर्जी से क्या कहा? तो चूहे ने जवाब, हवे हूँ जवाब कहूँ छूँ. चूहे ने दर्जी से कहा, मुझे एक टोपी सी दे, इस कपड़े की टोपी सी दे. प्रश्न 3, कशीदा कर क्या सुनकर घबराया? तो कशीदा कर क्या सुनकर घबराया था? तो कशीदाकर ने चूहे ने कहा था ने, कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे को पिटवाऊंगा और तमाशा देखूंगा. यह सुनकर कशीदा घबराया. प्रश्न 4, चूहा कब खुश हुआ? तो चूहा कब खुश हुआ? तो टोपी सिलाकर उसने उसमें कसीदा बनवाया और चूहा खुश हुआ. अथवा तो एम पर लखाय कि चूहे ने टोपी में कसीदा बनवाकर खुश हुआ. प्रश्न 5, कशीदाकर क्या करता है? प्रश्न 5, कशीदाकर क्या करता है? तो जवाब, तो कशीदाकर कपड़ों में कसीदा बनाता है अथवा कसीदा. આગળ આપણે જોયું હતું જે પાઠમાં કસીદાकर कपड़ों में कसीदा बनाता है એવું હશે, બરાબર. हाँ, तो कसीदा काढवानुं એટલે છાપણી એટલે ભરતકામ કરવાનું. એટલે કસીदा कर क्या करता है? तो कसीदा कर कपड़ों में कसीदा बनाता है, बराबर. પછી નીચે निम्नलिखित शब्दों से वाक्य बनाइए. तो हवे आनुं वाक्य बनाववानुं छे, बराबर. तो चूहानुं वाक्य तमे बनावी शको छो. तमारी जाते पण तमे पाठ वांचीने बनावी शको अने अहींया हुं थोडुंक तमे बनाववानुं शीखवाडुं छुं. तो चूहा दर्जी के पास गया. बीजू दुकान. तो दुकान में सब्जी की दुकान है अथवा करियाणे की दुकान है. कहा दर्जी की दुकान है. दुकान एटले गमे ते दुकानों तमे नाम लखी सको. दुकान एटले रास्ते में दर्जी की दुकान आई, बराबर. पछी सिपाही एटले सैनिक. तो मुझे सिपाही बनना है.
दर्जी तो दर्जी कपड़े सीते हैं। टोपी तो चूहे ने टोपी सिलाई बनाई अथवा चूहे ने टोपी बनाई अथवा दर्जी ने टोपी चूहे को बना दी। फरी कचहरी एटले जे अदालत अथवा पुलिस स्टेशन बराबर। चूहे ने दर्जी को कचहरी में ले जाऊंगा ऐसा वाक्य कहा। આવી રીતે તમારે વાક્ય બનાવવાના છે। પછી છે अगर चूहा धोबी की दुकान पर जाता तो क्या कहता। अगर चूहा धोबी की दुकान पर जाता तो कहता मुझे ये कपड़ा धो दे। क्या कहता मुझे ये कपड़ा धो दे। धोबी तो कपड़ा धोते हैं और दर्जी सिलाई काम करता है એટલે એને કપડાની ટોપી સીવવાનું કહ્યું અને ધોબીની પાસે ગયો હોત તો ધોબીને કહે કે આ મને એક કપડું છે મારી પાસે મને મળ્યું છે તું ધોવી દે બરોબર। अगर दर्जी और कसीदाकर चूहे की बात से नहीं डरते तो चूहा क्या करता। જોયું अगर दर्जी और कसीदाकर चूहे की बात से नहीं डरते तो चूहा क्या करता। कुछ नहीं करता। चूहे से क्या होता है वो तो छोटा है देखो बराबर ने। अथवा एम पण आवे कि वो कचहरी में जाऊंगा पुलिस को बुलवाऊंगा तुम्हें खूब पिटवाऊंगा और तमाशा देखूंगा तो ये बात पण साची बनी जाए। ये पुलिस स्टेशन में जाए पुलिस केस करे अने पुलिस आवे अमने डंडा मारे अने उंदरनुं काम बनी जाए बरोबर। हवे आपणे अहींया पाठ पूरो थाय छे बरोबर बाळको। आ पाठनो तमे अभ्यास करता रहेजो जेथी करी तमने परीक्षामां आमांथी बधुं सरस आवड़ी जाए अने स्वाध्याय शब्दार्थ अभ्यास बधुं तमे नोटमां लखता रहेजो अने पाकું करता रहेजो। चलो बाळको हवे आपणे आवता पीरियडमां आगळ जोईशुं। त्यां सुधी नमस्कार।